તો દિલ્હી બ્લાસ્ટમાં મોતને ભેટેલા 10માંથી 8 લોકોની ઓળખ કરાઈ છે। 2 મૃતદેહોની ઓળખ તપાસ એજન્સીઓ માટે પડકાર બની છે, કારણ કે તેમની હાલત અત્યંત ખરાબ છે, એટલે કે શત-વિશત હાલતમાં છે આ મૃતદેહોની ઓળખ માટે હવે ડીએનએ મેચિંગ એકમાત્ર ઉપાય છે। બ્લાસ્ટ થયેલી કારમાં સવાર ઉમરની માતાના ડીએનએ સેમ્પલ્સ લેવાયા છે। ઘટના સ્થળેથી મળેલા મૃતદેહના ટુકડા સાથે ડીએનએનું મેચિંગ કરવામાં આવશે। તો 10 લોકોના મોત થયા છે દિલ્હી બ્લાસ્ટમાં, જેમાં 8 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ 2ની હજી પણ બાકી છે, કારણ કે મૃતદેહો એટલી શત-વિશત હાલતમાં છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે અને હવે ડીએનએ મેચિંગ એકમાત્ર ઉપાય છે। સાથે જ જે ઉમર મોહમ્મદ છે તેની માતાના ડીએનએ લેવામાં આવ્યા છે અને જે 2 મૃતદેહો જેની હજી ઓળખ બાકી છે અને ત્યાંથી જે ટુકડા મળી આવ્યા છે મૃતદેહોના, તેમના ટુકડા સાથે આ ડીએનએ મેચિંગ કરવામાં આવશે અને એ જાણકારી મળશે કે આખરે જેણે આખું ષડયંત્ર રચ્યું હતું, શું તે આત્મઘાતી બોમ્બ બનીને ત્યાં આવ્યો હતો કે કેમ।